માયા દિન બાબા તમે તો જેટલું આપો ને એટલું ઓછું પડે એવું છે અને તમે ઘણું આપ્યું છે કારણ કે સામે બેન છે બેન ભાઈ નો તાતણો છે બેન ભાઈ નો અમે તાતણો છે અને તમે ભેગા રહીને દેવીના દર્શન કરાવો છો આથી વિશેષ માયા નથી બાબા લાગણીથી ભાઈ ને બતાવો કારણ કે એમના તરફથી 2100 રૂપિયા આપી અને મારા દાદા ભેમડીયાની દેવીને જે બોલાવે તું ખૂબ તાલીઓ લાગણીથી મારા બાપ વસુ એકલની દેવી હાલો મારા સલામ શાયર ને મનાવી હાલો મારા સલામ શાયર ને મનાવી કરી હાથ પગની તોડ કરી મારા બાપ નાલ જોમદની દીવી મારા દાદા એ નાલ જોમત નાય એ વારની દીવી મારી માં કતડી મારી બેસડી तो तारी दया परमात्मनी दया के मारी राख मानी भगवती दुनिया रूठी जाए दुनिया जगत रूठी जाए बाजू रूठी जाए पर मरे तू रूठती नहीं हो तारी जगह में तो मन सोच के लई जा ससुर वर्ष बीती गया 500 वर्ष ना वाला वाई गया तारी जगह में लई जा पर मारी मन से तरती नहीं हो नाल तो मतनी दीवी तारी रसना मरे अटाणा तारी रसना से मरे मारू काई नहीं મને મારા અશોક્યાનું કાઈ નથી અને મને નાચનો ટપોરો મારે મારા બાપ નાચા હતી દેવી અને રોજ તલાવડીએથી તું અહીં આવીને પાસે વહી હોય અંતે નજીવો પાવો જો હજીવો બનાવ્યો હોય તો ટાણે મારી હતડી મારી બેસને ટપોરો મારે પણ બેટા ખબર તારી મારી એક વાત છે બીક બોલી મૂકી દીધી હો बीक मुकी दे मरा सोकिया बीक बोली मुकी दे आ जगह मां ओ सोकी पणो नो करू दीदी मन मन नान जखमत नी दी मन खोटू बीस ने मरा सोकिया बीस ने जगह मात ने नहीं से दरुआल ने मरी करो मात नहीं जगह मात
મારી અધૂરી ભૂલી પૂરી કરી દે મારી અધૂરી ભૂલી પૂરી કરી દે મારો સુખિયા આ મને આવા સમયમાં કોઈ આવા કોઈ દેતડા જાગે અને બેટા જો કર્માનો સીમાડો સાંડવા દઉં ને પણ રવાદે બીજ નહીં હાથમાં લાકડા લઈ 80 વર્ષની ડોહલે બની અને બેટા જો શોકી પણ ન કરું ને એ તેની જગતમાં મને હાથડી મને બેસીને કોઈ લાગે બા નથી મેળ્યું બોલે તું વાગ્યા બાપ આ કાંઈ હતું નહીં નતા ઘર ખોડા નતા ઝૂંપડા બેટા હાલ મારી જગ્યામાં મારા ખોલાની માલ પર બેટા તો નો બિહાડું ને એ તેથી મને નાણિયા જહમતિયા ની દેવીને કોઈ વાગ્યા બા મારી વડી બેસરી વડી બેસરી મારી બાનિયા કુકુલાના બાંધની દેવી બાબા એ નાનિયા જહમતીએ દેવી તારો એક કણુકો કોઈ ખાઈ જાય અને ક્ષેત્ર કણનું તો હિસાબ નો લેવો બરાબર સુખ્યા એ તેથી મને રાજ જહમતી દેવીને મને વડી બેસીને ખોઈ કાઢી દેવો મને વડી બેસીને ખોઈ કાઢી દેવો અધૂરી બોલી કઈ માંગી ખબર છે મન કુંડાની મહેમાન ગતિ કરાય એ મન કુંડાની ભાગના મારા બાપ નાન જહમતની દેવી રે 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 જહમતની દેવી રે 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 મને છેતરતી નહીં ઓર કારણ કે જુગ વખતમાં 500 વર્ષ પહેલા ત્યાં જગ્યામાંથી રોજ તલાવડિયા ખાવા વહી ગઈ હતી અને આ કુંડાની મહેમાન ગતિ કરી અને બેટા
એ કોઈ રાવા દચડાઈ જેથી લાગ માંડ્યો ને કે જો તારી દેવી જમી હોય બેટા હાંભળ તારી દેવીએ આ કુંડાની મહેમાનગતિ કરી હોય વિહા ભજની રે 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 ઈ વખતમાં કે જો તારી દેવીએ કુંડાની મહેમાનગતિ કરી હોય રોદડી તલાવડીએ તો હું કહું એમ તારી દેવી કરી દે ઓહો મળે છેતરી નાખ્યા ને તઈ વેરાગ કર્યો મારા બાપ નાની જમતિયા મારી ના ઈ રાજા સાહેબ વખતમાં કેવો લાગ માંડ્યો કે જો તારી દેવી જમી હોય ને મારી ના તોટાણે 4 વાગ્યાના સમયે રોજડીયું આવી જોઈએ 2 રોજડીયું આવે અને કદાચ એને આવીને ઊભી રહે અને જો હું કોમ તારી દેવી કરી દે ને તો તારી દેવી હાસી છે મારી ના કોણ બીવે નહીં ભાઈ મારી દેવી મને છેતરી નાખ્યો મને મને નાણિયા જમતિયા ને મને રોજડી તલાવડી લાવી મને અને કેદી બોલી બાપ તો તારી કીધી નો કરી દઉં ને અને કો લાગ્યો લાગ માને જો સીમાડો સાંડવા દઉં ને તેમને નાનિયા જહમતી ની જેવી ખોઈ લાગે તમને નાનિયા જહમતી ની જેવી ખોઈ લાગે મારી માં ખપુના બલિદાન ની દેવી મારી માં ખપુના બલિદાન ની દેવી તેરી કીધું મારી ગુતાના જડાની દેવી મારી ગુતડી મેલડી બોલા મારા એ જહમતિયા સાંભળ 2 રોજડીયું લાવી અને એમ કીધું તારી દેવીએ રોજડીયું તો લાવી પણ કદાચ હું મારી બંદૂક એ રોજડીને મારું એટલે રોજડીમાં ખાલી ટીલડી થવી જોઈએ અરે બાબુ મારી દેવી હશે તો મારા ભાગ લઈ આવશે મારી દેવી હશે તો મારા ભાગ લઈ આવશે કાળી બધી બંદૂક કાઢી અને રોજડીને મારી સાહેબ ખાલી ટીલડી થઈ બીજો ભડાકો કર્યો એમાં ટીલડી થઈ અને ત્રીજો ભડાકો કર્યો એમાં ટીલડી થઈ કે હવે તારી દેવી હાસી તઈ કીધું કે બાપુ ઉભા રહ્યો તમારી બંદૂક ના કારતૂસ લઈ આવી દઉં મારી ના તમારી બંદૂક ના કારતૂસ લઈ આવી એ બંદૂક ના કારતૂસ લઈ આવી અને હાથમાં દીધા ને તો તમારી ઉગુતડે મેલડે મારી કલિયાની નાખને બની ગઈ હો ખમા ખમા મારા નાન જહમતિયા કદાચ મારી વસ્તી લાગ માંડે તો સીમાડો સાંડવા દઉં ને તેમને નાન જહમતી દેવીને ખોટ લાગે બાપ
અને તેથી એ ખાધું ત્યાંથી ખાવાનું બંધ. આ જગ્યામાં બાગલ ભોમકા બની ગઈ, પાણી અગરાજ કરી અને રોજ તલાવડીથી હાલી નીકળ્યા સાહેબ. તટાણે 500-600 વર્ષ થયા. સત્સંગી સોડવો જગાડ્યો, સત્સંગી સોડવો જગાડ્યો, હાલને અમર સોટિયા મારી જગ્યામાં કરમાદની જગ્યામાં હાલને મન જમતીએલી દીવીને મારી કીધી કરી. ભગત દિનેશ ભગત આયા 100 મહિના ખડે સંદર્ભે જમી મહિના જો દેવીની કીધી નો કરો ને પછી દેવી રાવા ઉભા કરે, લાગ મંડાવે, દુઃખ પાડે, વેઠ્યું બતાવે. હે દિનેશ ભગત અને અટાણ ઊંધી આલી આવે છે એક વાત માત્ર કે બીક બોલી મૂકી દે, હું બેઠી છું. ઉપાધિ કરીમાં હું નાન અહમદની દેવી બેઠી છું, એક બાજુ ભીમડિયાની દેવી બેઠી છું અને એક બાજુ હું ગેલી ધાવડી બેઠી છું. બેટા રવા દે, જો દુનિયામાં તને ક્ષેત્રમાં દઉં ને તેને મને ગરીબની દેવીને ખોઈ લઈ જાય. અમારે લાભુભાઈ મારા દાદા માના પભાની દેવી, મારી માં તરકુની દેવી, મારી નાય સોમા પભાની દેવી મિત્રો એમના તરફથી 3000 રૂપિયા આપી અને માતાજીનો જે કાર કરે મિત્રો એટલે તાલીના ગંગાથી બાપા આપણે વધારે. હલો, કહેવાનું નમ્ર વિનંતી સાથે અરજ છે મારી કે આપના ગામની અંદરમાં જે પણ ભૂવા હોય તે મને ખબર નથી, પણ છતાં હું એમ અરજ કરું છું કે જે ભૂવા હોય એ અહીંયા બિરાજો અને અહીંયા પધારો. આપણા ગામના ભૂવા હતવારા, ભરવાડ, દરબારો જે પણ હોય તે પધારો. હા, અમારું તો સ્વાગત, અમે ભગવાનને દેવી પણ અમારી દેવીને અમે નાતીલા તમારું સ્વાગત કરશું. અને ખમા કેવા આવો, ખમા કેવા આવો, અમારે ખમા જોઈ છે. વાહ મિત્રો, અમારે મેભા બાપાની કાલી ગેલી ભાષામાં, કારણ કે અહીંયા તમારે સામે બોલવું ને દિનેશ ભગત
હું બોલવું હોય ને હું બોલાઈ જાય, પણ જે કાંઈ શબ્દ કાલી ગયેલી ભાષામાં બોલ્યા કે કદાચ છે ને અહીંયા માતાજીના બાનાદારે કોઈ ભુવા આજે અમારા અશોકભાઈ આમંત્રણ નથી આપતા, આમંત્રણ મારા બાપ નાન જહમતની દેવી તમને આપે છે ભુવાઓ. હે મારી હકતડી, મારી વડી બેસરી, હે મારી વિહોદ, મારી રણની રણુકારી, એ તમને આમંત્રણ આપો અને આવો મારી નાયતની દેવીઓ અમારા અશોકિયાના ખમા કહેતા જાઓ. બાવન પાનિયાનો શાદી મારા બાપા એ ભીમડીની દેવી, મારા બાપા બસુ ગરીબની દેવી. સમજો આ તો તારી કળોઈ છે અને આ તારા ભાણજના છે. આ તારા ભાણજના બસુ ગરીબની દેવી. આમણે આમણે આ બસુડા ગરીબની દેવી, મારા દાદા બસુ ગરીબની દેવી, મારા મેપા બુવા મને બસુ ગરીબની દેવીને શું સપોર્ટ અમારે બેટા તારી વસ્તીને જો મનની નો કરી દઉં ને અનાજ જગ્યામાં નાની જહમતની દેવીને જો માંડીને બીજું માંડવા દઉં ને તે મને હકતને મને ખાજે કોઈ લાગે બા. રણજીતભાઈ આવો આવો કે બાજુ યા તારા ભાણેજના માતે તને દિયા એવી.
જય હો. ખેરવાથી ધમા બાપા અને જયંતિભાઈ એના નામ ઉપર 2100 રૂપિયા આપી અને માતાજીને જઈ બોલાવે. મને કાળી વેલના ગોલિયા મને કાળી વેલના જબલપુર ની જગ્યામાં મારી નાતનો વ્યામો મારી માં સોસાદ હું સોસાદ ઢોકળી મારા ભરતિયા મારી નાચમાં કોઈ કોડી નજર કરી જાય, કોઈ રાવો, કોઈ દંડો, કોઈ વાંધો બની જાય અને કદાચ જબલપુરની જગ્યામાં આવી અને અડદના દાણા સાથે અને કદાચ જોનો ડગલું સાંડવા દઉં ને એ દીદી મને સોસા ચોકડીનું ખાધેલું આરામ થઈ જાય બાપ. હા મળે સોસાયટી જોગણીના કાયદે જો જબલપુરની જગ્યામાં અને મારું પૂન પાડતા આવો અને કદાચ તમારી દેવી પેલા જો હિસાબ ન લઉં ને એ દેદી મારે ભરતિયા મને સોસા જોગણીને ખોટ લાગી જાય બાપ.
એ મરવા દેવલા ઉઠડાની દીવી મરવા એ પાલવની દીવી મારા દાદા ભગવાન અશોકભાઈ એ અશોક ભુવા આમાં બધા સુખિયા નથી આમાં ઘણા દુખિયા છે જેનું કોઈ નો હોય ને તઈ દીવી મળે છે જેનું કોઈ હોય નહીં જેને નિશી ધરતી જન્મ દુઃખ વગર દેવી મળે નહીં દુઃખ વગર દુઃખ વગર ધરમ મળે નહીં મારા બાપા ભગવાન દેવી પ્રવાદ મનુષ્ય તરતી મેં મનુષ્ય તરતી ભગવાન મારા દાદા ભગવાન પારતી પુનારતની દેવી મારા દાદા હોતી તારી સિવાય કોઈ મારો ધણી ન મળે હમણે ભગવાન